આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ નિફ્ટી 50 માટે 23 તારીખ માટે નિફ્ટી 50 માટે શું બાઇંગ ઝોન હોઈ શકે, શું સેલિંગ ઝોન હોઈ શકે છે અને ક્યાંથી ટ્રેન્ડ રિવર્સલ આવી શકે છે એની આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો હું છું આપનો મિત્ર, માર્કેટ મિત્રમાં આપનું ઘણું ઘણું સ્વાગત છે. ગુજરાતની એકમાત્ર નિફ્ટી એનાલિસિસ ચેનલમાં આપનું ઘણું ઘણું સ્વાગત છે. ગઈકાલે આપણે 22 તારીખે જે ચર્ચા કરી હતી કે એક અહીં બાઇંગ ઝોન છે, જે રિટ્રેસમેન્ટ ઝોન છે, અહીં આપણે કાલે માર્ક પણ કર્યું હતું કે જો માર્કેટ અહીં આવે તો એક આ બાઇંગ ઝોન પાસે ટ્રેડ રિવર્સલ થઈ શકે છે. તો આજે સવારે એવું જ થયું કે જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે સૌથી પહેલા થોડા ઘણા નીચે લઈ ગયા, સેલર્સને ઇન્વાઇટ કર્યા, વળી પાછા બાયર્સને ઇન્વાઇટ કર્યા અને વળી પાછા સેલ સાઇડ મુવમેન્ટ કરાવીને અહીં બધાને સેલ સાઇડ ઉતારી દીધા. આપણા બાઇંગ ઝોન પાસે આવી માર્કેટ ટચ કરી અને માર્કેટ ઉપરની સાઈડ રેલી કરી ગયું. ત્યારબાદ આખો દિવસ માર્કેટ આપણને એક સાઇડવેઝ ઝોનમાં જોવા મળ્યું, જે એક સારી એવી નિશાની માનવામાં આવે છે. ધેટ ઇઝ અ સાઇડવેઝ ઝોન, કે જે આ ઝોન છે, આ ઝોનની અંદર આપણને માર્કેટ સાઇડવેઝ જોવા મળ્યું અને બધાના એસએલ કાપી ને આપણને એક છેલ્લે એક સારી એવી મુવમેન્ટ જોવા મળી. તો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે 23 તારીખે માટે શું નિફ્ટી હોઈ શકે છે. તો સૌથી પહેલા આપણે બધા ડ્રોઈંગ્સને રિમૂવ કરી દઈશું. તો આજના આપણે જો ડે ટાઈમ ફ્રેમમાં જઈએ તો ડે ટાઈમ ફ્રેમની અંદર આપણને એક વસ્તુ જણાય છે. સૌથી પહેલી એક વસ્તુ મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી, આજે પણ ચર્ચા કરી રહ્યો છું કે જે આ લોઝ છે, લોઝ ઉપરની બાજુ શિફ્ટ થાય છે, મતલબ માર્કેટ છે બુલિશ. અને આપણે બીજા વિડીયોમાં પણ વાત કરી હતી, ધેટ ઇઝ અ હેમર કેન્ડલ. તો હેમર કેન્ડલના આપણે 5 કેસ જોયા હતા. જો તમે ન જોયા હોય તો વિડીયો જરૂર ચેકઆઉટ કરજો. તો સૌથી પહેલા આપણું જે હેમર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે હેમરનો હાઈ માર્ક કરી દઈશું, હેમરનો લો માર્ક કરી દઈશું અને હેમર જે ક્લોઝિંગ જે ઓપન પ્રાઇસ છે એ પણ માર્ક કરી દેશું. તો હવે આપણા માટે એક જ સેલિંગ ઝોન હોઈ શકે છે 22,776 અને આપણે બાઇંગ ઝોનની પણ વાત કરી જોઈએ. આ છે ડે ટાઈમ ફ્રેમ. હવે ચર્ચા કરી રહ્યા છીએ આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર માર્કેટ આપણને શું કે છે. તો ધેટ ઇઝ અ 15 મિનિટનું માર્કેટ. 15 મિનિટના માર્કેટ માટે શું હોઈ શકે છે? સૌથી પહેલો જે આપણો જે સેલિંગ એરિયા હતો, કી સેલિંગ એરિયા પાસે માર્કેટે સારું એવું ટાઈમ સ્પેન્ડ કર્યું અને પછી આપણને એક બ્રેકઆઉટ આપ્યો. શું આ બ્રેકઆઉટ સસ્ટેનેબલ છે? ધેટ ઇઝ અ ક્વેશ્ચન. શું આ બ્રેકઆઉટ સસ્ટેનેબલ છે? ઘણા બધા બાયર્સના પ્રયત્ન પછી એક બ્રેકઆઉટ મળ્યો. તો માર્કેટ માટે સસ્ટેનેબલ છે કે નહીં એ જાણવા માટે આપણને સૌથી પહેલા આપણે લોસની ખબર હોવી જોઈએ. તો આપણા માટે એક આ લોસ છે, જેને સ્વિંગ લોસ કહેવાય, અને એક આ સ્વિંગ છે. આ બે સ્વિંગ છે. તો આ બે સ્વિંગને આપણે માર્ક કરી અને આપણે એક ટ્રેડ લાઈન ચોક્કસ બનાવશું, જે ટ્રેડ લાઈન ઉપરની બાજુ શિફ્ટ થાય એવી. ધેટ ઇઝ અ ટ્રેડ લાઈન. ને ઓલ્સો આપણે પણ અહીંયા પણ ટ્રેડ લાઈન બનાવશું. હા, ચેનલ પેટર્ન છે. તમને કોઈ એક પેટર્ન બતાતી હશે, રાઈટ? બતાણી પેટર્ન. હવે સેલિંગ એરિયા શું હોઈ શકે છે માર્કેટ માટે? જો સેલિંગ એરિયાની વાત કરી તો આ પેલો સેલિંગ એરિયા તો નીકળી ગયો, માર્કેટે કાઢી દીધો સેલિંગ એરિયા અને માર્કેટ ઉપરની બાજુ મૂવ કરે છે. તો શું માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સલ આવશે કે નવો હાઈ બનાવશે માર્કેટ? નવા હાઈ તરફ જઈ રહ્યું છે માર્કેટ. જો માર્કેટને રિવર્સલ આવવું હશે તો તે આ પોઈન્ટ છે 22,772. અહીંથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. જો સેલર્સ હશે તો. સેલર્સ ન હોય તો નહીં થઈ શકે. ધેટ ઇઝ અ સિમ્પલ કી થિંગ્સ. માર્કેટ ઓપન થાય કે ન થાય, પણ માર્કેટ છે સાઇડવેઝ ઝોનની અંદર. તો માર્કેટ સાઇડવેઝ ઝોનમાં હોય તો આપણે બહુ ખરી હંચા કરવા જોઈએ નહીં. તો માર્કેટનું એક જે ડિમાન્ડ ઝોન છે, આ ડિમાન્ડ ઝોન માર્કેટ ત્યાં સુધી તો જશે. ધેટ ઇઝ અ ફાઇનલ.
પણ કઈ રીતે જશે, કેટલી વાર લાગશે, શું જશે એ કોઈ કહી શકે નહીં. તો આપણે મોટો મોટો અંદાજો લગાડીએ કે માર્કેટ છે અત્યારે બુલિશ. માર્કેટ અહીં એક ડબલ્યુ પેટર્ન બનાવ્યું, ડબલ્યુ પેટર્નનું બ્રેકઆઉટ આપી અને બધા સેલર્સને ટ્રેપ કર્યા. પછી વળી પાછું માર્કેટ અપસાઇડ મોમેન્ટમ આપી. મતલબ કે નીચે જે બાયર્સ છે એ બાયર સ્ટ્રોંગ છે. હવે એસએલ ક્યાં હોઈ શકે છે? બધાના એસએલ જ્યાં છે ત્યાં લિક્વિડિટી છે. જ્યાં લિક્વિડિટી છે ત્યાં માર્કેટ જશે. હા, તો ધારવું અને અઘરું. માર્કેટ બહુ જ મુશ્કેલ છે. પણ આપણને એક જે આ પેટર્ન બતાવી છે એ પેટર્ન આપણે 5 મિનિટમાં જઈ અને અધ્યયન કરશું તો આપણને કોઈ બીજી પેટર્ન જોવા મળે છે ખરા? That is no પેટર્ન. તો આપણા માટે સૌથી પહેલા આ ટ્રેડ લાઇન જ ઇમ્પોર્ટન્ટ છે. That is a ટ્રેડ લાઇન. ઉપરની બાજુ હોય અથવા નીચેની બાજુ હોય, ગમે ત્યાં હોય. જો આ બેનું ક્યાંય બ્રેકઆઉટ આવશે, જો ઉપરની બાજુ બ્રેકઆઉટ આવશે તો આપણે નીચેની બાજુનો ટ્રેડ લેશું, અને જો નીચેની બાજુ ટ્રેડ લાઇન આવશે તો ઉપરની બાજુ બ્રેક લેશું. ધેટ ઇઝ અ સિમ્પલ. આપણે કોઈ બીજું કંઈ કરતા નથી. જે બાજુ બ્રેકઆઉટ આવશે એનો આપણે વિરુદ્ધ સાઈડ ટ્રેડ લેશું. કેમ કે અહીં માર્કેટે એકવાર ટ્રેપ કર્યા, બીજી વાર કર્યા અને ત્રીજી વાર કહીને આપણને ઉપરની બાજુ લઈ ગયા. ધેટ ઇઝ અને બ્રેકઆઉટ મોટી મોટી કેન્ડલ સાથે આપ્યું, હેવી કેન્ડલ સાથે આપ્યું છે. તો આ હેવી કેન્ડલ જ્યારે આપે ત્યારે અનસ્ટેબલ હોતું નથી માર્કેટ. તો આપણે માર્કેટના ડાયરેક્શનમાં જ વિચારશું કે જો માર્કેટ કાલે આ ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ અપાવે, 22,576 નીચે માર્કેટ જાય, એક નાનો એવો સપોર્ટ બનાવે, પછી જો એનું બ્રેકઆઉટ કરાવે તો આપણે ફર્ધર હાઈ બાજુ જશું. અને આ વખતે આપણો જે પહેલો ટાર્ગેટ હશે એ માર્કેટ હાઈ હશે અને સેકન્ડ ટાર્ગેટ ન્યૂ માર્કેટ હાઈ. પણ જો આનું ટ્રેપિંગ થાય તો, કેમ કે હવે જે લિક્વિડિટી છે, મોસ્ટ ઓફ લિક્વિડિટી છે એ આ બાઇંગ ઝોન પાસે છે, જે બાયર્સની છે. આ બધા સ્ટોપલોસ છે. તો આ સ્ટોપલોસને માર્કેટ ગ્રેપ જરૂર કરશે. અથવા જો માર્કેટને રિટ્રેસમેન્ટ લેવું હશે તો ધેટ ઇઝ અ સ્વિંગનું રિટ્રેસમેન્ટ માટેનું લેવલ આપણે કઈ લેવલ છે આ 22,581. તો જોઈએ માર્કેટ કઈ રીતે શું બિહેવ કરે છે. કાલના માટે કોઈ પ્રિડિક્શન બનતી નથી અથવા કોઈ અંદાજો લગાડવો અઘરો છે. તો આપણે કાલ માર્કેટના ટ્રેન્ડ સાથે રહેશું અથવા આપણી પેલી જે છે ટ્રેડ લાઇન, આ ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ પછી આપણે ઉપરની સાઈડ ટ્રેડ લેશું. અધરવાઇઝ માર્કેટ આ ઝોનની અંદર, જો આ ઝોનમાં હશે તો માર્કેટ મે બી સાઇડવેઝ હશે, તો મે બી ટ્રેપિંગ કરશે માર્કેટ. સો આઈ થિંક આઈ અવોઇડ ઇન ટ્રેડિંગ ધીસ ઝોન. સો થેન્ક યુ વેરી મચ. વિડીયો લાઈક કર્યો, ગમ્યો હોય તો લાઈક કરજો.